છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે એક સાથે 70 જેટલા લોકોના ઝાડા ઉલટીના કેસ નોંધાયા। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે 70 જેટલા લોકોને ઝાડા ઉલટીના કેસ નોંધાયા। 14 કેસ હાલ સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ છે, જ્યારે 6 જેટલા કેસોના આરોગ્ય વિભાગે ગામમાં જ સારવાર કરી છે। આરોગ્ય વિભાગની ટીમો ચકાસણી કરતા ગ્રામ પંચાયતના વોટર વર્કર્સની પાણીની લાઇનમાં દૂષિત પાણી મળી જતા ઝાડા ઉલટીના વાવરો ફેલાયા। हाल नाना गामમાં ઝાડા ઉલટીના રોગચાળાથી ફફડાટ વ્યાપી ગયો। આ ઘટનાને લઈ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસાએ સ્થળની મુલાકાત પણ લીધી હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે સુંદરપુરા ગામમાં 50 જેટલા કેસો ઝાડા ઉલટીના સામે આવ્યા છે અને આ સમાચાર મળતા તાત્કાલિક જ આપણા CDHO ચોબીસા સાહેબની આગેવાની હેઠળ તમામ ટીમો ગામમાં ફરી રહી છે, જરૂરિયાતમંદ લોકોને બોટલ પણ ચડાવે છે અને દવા પણ આપી છે, એટલે થોડુંક કંટ્રોલમાં અત્યારે દેખાય છે અને 4-5 કેસ રિફર પણ સંખેડા કર્યા છે। તો આ ગામની અંદર પાણીની પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને એ ટેસ્ટિંગમાં મોકલા છે, એટલે શું થયું છે પછી ખબર પડશે। અને આ કુલ મળીને ગામની મુલાકાત લીધી છે અમારા ડૉક્ટર સચિનભાઈ, અમારા ચરણ સરપંચ ને બધા આગેવાનો બધા સાથે મળીને આ કંટ્રોલમાં જલ્દી આવી જાય એવા પ્રયત્ન કરી રહ્યા છે। હાલમાં સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે જે ઝાડા ઉલટીના કેસો થયા છે, જેમાં મેઇનલી તો ઝાડાના જ છે, ઉલટીના કેસો તો નથી, પણ એ 24 તારીખથી એ કેસો લગભગ થવાના ચાલુ થયા છે અને જ્યારથી એ ઝાડા ઉલટી કેસ બાબતે અમને જાણવા મળ્યું ત્યારથી અમે એ ગામમાં સર્વેની ટીમો ગોઠવી દીધી છે અને સર્વે કરતાં રૂટીનમાં પહેલા દિવસે અમને લગભગ 55 જેવા કેસ મળ્યા, જેમની સ્થળ ઉપર સારવાર કરવામાં આવી। એમને ORS પેકેટ, મેટ્રોઝિલ ટેબ્લેટ્સ, એન્ટીબાયોટિક્સ અને જે એમના ઘરમાં જે પીવાના પાણી વગેરેના માટલા છે એમાં ક્લોરીન ટેબ્લેટ્સ વગેરે આપવામાં આવી। બીજું, પ્રાથમિક તબક્કે એમને જે પીવાની પાઇપલાઇન છે એમાં ભંગાણ જોવા મળેલ, એ તાત્કાલિક ગ્રામ પંચાયતને કહીને એ રિપેર કરવામાં આવેલ। પાણીની ટાંકી, જે ગ્રામજનો જે પાણીની ટાંકીમાંથી પાણી પીતા હતા એ ટાંકીની સાફ સફાઈ કરવામાં આવી તથા એમાં ક્લોરીન પાવડર નાખવામાં આવેલ છે। હાલમાં એવી કોઈ ગંભીર પરિસ્થિતિ દેખાતી નથી। આજની તારીખમાં જ્યારે મેં ગામ સુંદરપુરાની વિઝિટ કરી તે વખતે અમારા ધ્યાનમાં જે સાધારણ કેસ આવ્યા એમને અમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંખેડામાં રિફર કર્યા, જ્યાં એમની સારવાર અત્યારે ચાલુ છે। સંખેડા CSCની મુલાકાત લેતા અત્યારે ત્યાં લગભગ 14 કેસ દાખલ છે।